રોજ 3 ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિન તરીકે ઉજવવામાં આવે છે તે નિમિત્તે આંબેડકર ચોકમાંથી રેલીનું પ્રસ્થાન માન્ય પ્રાંત અધિકારી શ્રી દવે સાહેબે અને સંસ્થાના પ્રમુખ ડૉક્ટર નગેન્દ્રનાથ નાગર સાહેબે અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ પ્રસ્થાન કરાવ્યું હતું અને આ રેલી ત્યાંથી સ્ટાર્ટ પામી બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલના કેમ્પસમાં પૂર્ણ થઈ હતી। આ રેલી યોજવા પાછળનો હેતુ સમાજમાં દિવ્યાંગો પ્રત્યેની એક જનજાગૃતિ આવે અને સમાન દિવ્યાંગ વ્યક્તિ સમાજમાં માથું ઉંચકી અને સમાજમાં જીવી શકે એ માત્ર હેતુ છે। આપ સૌ સંસ્થાને અને વહીવટી તંત્ર અમને જે સાથ અને સહકાર આપે છે તે બદલ સમગ્ર દાહોદ વિસ્તારના લોકોની સંસ્થા ઋણી રહેશે અને વહીવટી તંત્ર અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તેમજ પત્રકાર મિત્રોએ જે અમને સહકાર આપે છે તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય હિન્દ, જય ભારત।